રાજ્યમાં 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી, 2 દિવસ અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। 21 ઓગસ્ટથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે। પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દાદરનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ, તો સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ, રાજકોટ, જામનગર, અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। દ્વારકા તાલુકાના કુરંગા ગામે ધોધમાર વરસાદ વરસ્યો, ખેતરો વરસાદી પાણીથી તરબોળ બન્યા। ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે। કલ્યાણપુરમાં સોનમતી નદીમાં પૂર આવતા એક વ્યક્તિ તણાયો, સ્થાનિકોએ ભૂરા ભરવાડની શોધખોળ હાથ ધરી। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાયા, ભદ્રકાળી ચોક વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા। મુખ્ય રસ્તા પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ, કમરસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। યાત્રાધામ દ્વારકામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા। નદીની જેમ પાણી રોડ પર વહેતા થયા છે। દ્વારકામાં રેલવે સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાયા, તોતાત્રી મઠ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા સામાન પલળ્યો, વરસાદી પાણીમાં પસાર થવા વિદ્યાર્થીઓ પણ મજબૂર બન્યા। દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। જગત મંદિરના પગથિયા પરથી પાણી વહેતા થયા। દ્વારકાના જામખંભાળિયામાં ધોધમાર વરસાદ, કલ્યાણપુર, પટેલકા, કેનેડી, ભોગાતમાં વરસાદ, તળાવ, નદી નાળા બે કાંઠે વહેતા થયા છે। દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગથી નદી નાળા, ચેકડેમો અને તળાવો છલકાયા। લાંબાથી પોરબંદર તરફના મુખ્ય માર્ગ પર ગોઠણસમાં પાણી ભરાયા છે, વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી। દ્વારકાના કલ્યાણપુરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો, ભાટિયાથી ભોગાતને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી। દ્વારકાના જામ કલ્યાણપુરમાં ભારે વરસાદ, લાંબા ગામે વરસાદથી ખેતરો પણ જળતરબોળ બન્યા। નદી નાળાઓ અને ચેકડેમોમાં પાણીની આવક થઈ છે, નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ। ગીર ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદથી નગરિયા ગામ સંપર્ક વિહોણું બન્યું। શાહી નદીમાં પૂર આવતા ગામ સંપર્ક વિહોણું થયું। ભડિયાદર સહિતના ગામોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા। ગીર સોમનાથના ઉનામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, મગફળી, કપાસ, ડુંગળીના પાકને ફાયદો થશે। ફરી વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશી છે। ગીર સોમનાથમાં ભારે વરસાદથી હિરણ 2 ડેમ છલકાયો। ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ। ડેમનો એક દરવાજો 0.10 મીટર ખોલવામાં આવ્યો અને ડેમમાંથી પાણી છોડાતા 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગીર સોમનાથમાં મચ્છુન્દ્રી ઓગાન ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો, નીચાણવાળા 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદથી નોડી નદી પરનો કોઝવે બંધ થયો। માળિયા નજીક કામનાથ મહાદેવનો રસ્તો બંધ થયો। કોઝવે પર વાહનોની અવરજવર બંધ કરવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જૂનાગઢમાં માંગરોળના દરિયામાં ભારે કરંટ, ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં કરંટ જોવા મળ્યો। કરંટને લઈ માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ખેરાલુ શહેરમાં ધોધમાર વરસાદથી વૃંદાવન ચોકડી પાસે પાણી વહ્યા। ખેરપુરા, નાનીવાડા, અરઠીમાં વરસાદી માહોલ જામ્યો, તો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી।
અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે. શામળપુર, અણસોલ અને બાંદિયોલ પંથકમાં વરસાદી માહોલ. તાપીમાં ઉકાઈ ડેમ છલકાઈ જતા નીર છોડવામાં આવ્યા. ડેમમાં 1,42,677 ક્યુસેક પાણીની આવક થતા જળસપાટી 334.71 ફૂટે પહોંચી છે. ડેમના 22 પૈકી 9 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જાફરાબાદ અને રાજપરાની 2 બોટ દરિયામાં ડૂબી. 18 નોટિકલ માઇલ દૂર દરિયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. 10 જેટલા ખલાસીઓને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે, ત્યારે કુલ 8 ખલાસીઓની શોધખોળ હજુ શરૂ છે. અમરેલીના વડિયામાં અનરાધાર વરસાદને પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. સૂર્યપ્રતાપગઢ ગામની રાતુંડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, તો રાતુંડી નદીના ચેકડેમમાં મસમોટું ગાબડું પણ પડ્યું છે. અમરેલીના બગસરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. જેઠિયાવદર, જામકા, શિલાણામાં ધોધમાર વરસાદ વરસ્યો, તો શિલાણા ગામમાં નદી નાળા છલકાઈ ગયા છે. અમરેલી જિલ્લામાં સતત 5મા દિવસે ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ. ખડાધાર, બોરાળા, ભાવરડી, ખાંભા શહેરના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. મગફળી, કપાસ સહિત પાકને ફાયદો થશે. અમરેલીમાં ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ. ડેડાણ, જૂના માલકને, શિરાયડી, નેસલી, સમઢિયાળા, વાવડી સહિતના ગામે વરસાદ વરસ્યો, તો મગફળી અને કપાસ સહિતના પાકને ફાયદો થશે. જામનગરના જામજોધપુરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા. અડધા કલાકમાં જ ધોધમાર વરસાદ ખાબક્યો અને રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. રાજકોટના ઉપલેટામાં મોજ નદીમાં પાણીની આવક થઈ. ભારે વરસાદથી મોજ ડેમમાં પાણી આવતા મોજ નદીમાં પાણી છોડવામાં આવ્યું. ગઢાણા નજીક આવેલી મોજ નદી બે કાંઠે વહેતી થઈ. કચ્છ જિલ્લાના માંડવીમાં વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થયા. આઝાદ ચોક, ભીડ વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી. વલસાડના બોર્ડર વિસ્તાર સહિત ઉમરગામમાં વરસાદી માહોલ. મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડરના વિસ્તારમાં ધોધમાર વરસાદ. દાદરાનગર હવેલીના સેલવાસમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સેલવાસમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઈસરી, તરકવાડા, જીતપુર, રેલાવાડામાં વરસાદ વરસ્યો. ખેતીના પાકને જીવનદાન મળ્યું. પોરબંદરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા લોકમેળો બંધ કરવામાં આવ્યો. રાજકોટમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓમાં વધારો થયો. રાજકોટ સિવિલમાં 1,364 કેસ નોંધાયા છે. મેલેરિયા અને ડેન્ગ્યુના 1 કેસ નોંધાયા. સિવિલ હોસ્પિટલમાં કમળાના 5 કેસ અને 242 રહેણાંક કેસ નોંધાયા છે. 221 કોમર્શિયલ સ્થળને નોટિસ આપવામાં આવી છે. ગાંધીનગર શહેરમાં હવેથી 24 કલાક પાણી મળશે. રાજ્યનું પ્રથમ 24 કલાક પાણી આપતું શહેર બનશે. સેક્ટર 14 થી 29માં મંગળવારથી 24 કલાક પાણી આપવામાં આવશે. ત્યારે બાકીના સેક્ટરમાં ટૂંક સમયમાં 24 કલાક પાણી આપવામાં આવશે. મીટરના આધારે બિલ આપી વસૂલાત કરવામાં આવશે. લીકેજ અંગે નાગરિકો મહાનગરપાલિકાને જાણકારી આપી શકશે. અમદાવાદમાં ખોરાકમાં જીવાત નીકળવાની ફરિયાદ બાદ મણિનગર પ્રિન્સ ભાજીપાવ સીલ કરવામાં આવ્યું. દુધેશ્વર A1 બોમ્બે ભઠિયાનને AMCએ સીલ કર્યું અને બંને જગ્યા પર સફાઈનો અભાવ જોવા મળતા આ કાર્યવાહી કરવામાં આવી. ગુરુવારે ગાંધીનગર કમલમમાં ભાજપની મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં ધારાસભ્યોને હાજર રહેવા સૂચના અપાઈ. પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી પણ
અંગે ચર્ચા કરવામાં આવશે અને મહામંત્રી રજની પટેલ, હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહેશે. દીકરીઓના લગ્નની ઉંમર 21 વર્ષ કરવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની માંગ છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે લગ્નની નોંધણી કાયમી નિવાસ સ્થાન પર કરવી જોઈએ. ગાંધીનગર ખાતે સીએમની આગેવાનીમાં બેઠકનું આયોજન. રાજ્યના સિનિયર મંત્રીઓ અને સીએમ વચ્ચે બેઠક યોજાઈ. સરકારી રાજકીય મુદ્દે મંત્રીઓ સાથે બેઠક કરવામાં આવી. મંત્રી કુંવરજી બાવળિયા અને મોડુભાઈ બેરા બેઠકમાં હાજર. ગોધરામાં 2866 જેટલા પ્રોપર્ટી કાર્ડ રદ કરવામાં આવ્યા. સિટી સર્વે કચેરીમાંથી ઇસ્યુ કરાયેલા પ્રોપર્ટી કાર્ડ રદ કરવામાં આવ્યા. મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં 6 સભ્યોની નિમણૂક કરવામાં આવી. શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહક અધ્યક્ષ પદે મનુભાઈ પાવરાની નિમણૂક કરાઈ. અનિલ રાવલ, જિગ્નેશ સોની અને ડોક્ટર લોપામુદ્રા સભ્યો બન્યા છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલની હત્યા પર કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે ગુજરાત સુરક્ષિત હોવાના દાવા વચ્ચે વાસ્તવિકતા અલગ છે. યુપી બિહારમાં બનાવ બને તો ગુજરાતનું ઉદાહરણ અપાય છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે આરક્ષિત જગ્યામાં દુકાનો મકાનો બનાવી ભાડે આપ્યા છે. ટીપી 195 196માં શોપિંગ કોમ્પ્લેક્સ બનાવી દીધું. ઘોડાસરમાં પ્લોટ 117 118માં દુકાનો મકાનો ચણી દેવાયા છે અને કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે તપાસ કરવામાં આવે. સાબરકાંઠામાં તાંત્રિક ભુવાને સરપંચ પદેથી હટાવવામાં આવ્યા. તાંત્રિક બની છેતરપિંડી આચરતા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અલ્પેશ ઠાકોરે તાંત્રિક વિધિ કરી લોકોને ફસાવ્યા હતા. અમદાવાદમાં 200થી વધુ માજી સૈનિકોનું વિરોધ પ્રદર્શન. ગાંધીનગરમાં ડિટેન કરેલા માજી સૈનિકોને મુક્ત કરવા ધરણા પર બેઠા. આર્મી હોસ્પિટલ પાસે માજી સૈનિકોના વિરોધને કારણે વાહન ચાલકો અટવાયા. જૂની પેન્શન યોજનાને લઈ કર્મચારીઓ ગુરુવારે મોરચો માંડશે. ફિક્સ પગારની નીતિ દૂર કરવા માટે મોરચો માંડશે. 8મા પગાર પંચની રચનાને લઈ ચર્ચા થશે અને રણનીતિ ઘડવા ગુરુવારે કર્મચારીઓની સભા પણ મળશે. પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલે HNG યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ કર્યા. કહ્યું યુનિવર્સિટીમાં કાયદાનું ઉલ્લંઘન કરી ભરતી થઈ રહી છે. રાજ્ય સરકારની મંજૂરી વગર ભરતી કરવામાં આવી છે. નિવૃત્ત અધિકારીઓ અને ચીફ ઓફિસરની નોકરીની જાહેરાત કરાઈ. બચુ ખાબરને વેતરવાની ભાજપની તૈયારી. ખાબરના હરીફને ભાજપમાં જોડવા ગતિવિધિ તેજ કરવામાં આવી. કોંગ્રેસ નેતા ભરત વાખડા ભાજપમાં જોડાઈ શકે તેવી પ્રબળ શક્યતા. જમીન સંપાદન માટે 2014 અને 2022ના પરિપત્ર રદ કરાયા. 3 સભ્યોની નવી સમિતિ બજાર ભાવ નક્કી કરશે. જિલ્લા કલેક્ટર સમિતિના અધ્યક્ષ રહેશે. જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિ ભાવ નક્કી કરશે. સુરેન્દ્રનગરમાં રણમાં ફસાયેલા યુવકોને બચાવાયા. ખારા ઘોડા રણમાં વરસાદના કારણે યુવકો ફસાયા હતા. 9 યુવકો વરચરાજ દાદાના દર્શને ગયા હતા અને ત્યારે પાટલી પોલીસે આ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. દીવમાં ભારે પવન સાથે વરસાદથી બોટ દરિયામાં પલટી હતી. બોટ પલટી મારતા વણાકબારા નજીક બોટ દરિયામાં ડૂબી ગઈ. બોટમાં સવાર 8 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા. સુરતમાં 32 કરોડના હીરા ચોરીમાં ફરિયાદી માલિક જ આરોપી નીકળ્યો. વીમો પકાવવા માટે કાવતરું રચ્યાનો ખુલાસો થયો. બિલ્ડિંગના તાળા પરથી ગુનાનો ભેદ ઉકેલાયો.